મસાલે મેરી માની જય. ભલે પછી આખા માતાની જય. હા આખા માતાની જય. પછી ગોગળી માતાની જય. પછી પૂર્વ પુરુષની જય. હા પૂર્વ પુરુષની. એક વાત કહું તાર ગયડા વખતે એક વાવ હતો તાર પેઢી હા સાધુ હતો એક કાળકા મેરડીના ખાતાનો અઘોરી નાગો બાવો છું હવે બાપા જે બોલે છે હવે એ રડી ગયો તારી યોગી મુનિએ સાધુ તને છો ને. હા હા કોણ એ બાબા તને છો ને બાપુ. ની નિરંજન ની નિરાકાર માતા છું જો હું જોગીએ નથી ભોગીએ નથી ધન્યવાદ છે માતાને. હું જોગીએ નથી ભોગીએ નથી મેં તપાઈ નથી કરી જપાઈ નથી કરી જુનાગઢ વાળો નથી હું શંકરની જટાનો ભાવો છું કોણ છું શંકર ભગવાનની જટાનો ભાવો છું આકારે નથી ને વિકારે નથી રંગાઈ નથી ને રૂપાઈ નથી ની નિરંજન ભાવો છું ઓળખાવો તો ઓળખશે. ઓળખો તો ઓળખાય ઓળખો તો ઓળખાય હા ઓળખ લેવા આવ્યો છું બાપુ. એ જ કહું છું ઓળખો તો ઓળખાય ઓળખાય. ઓળખી જશે ને યાદ થઈ જશે શરીરની સાથે માડીએ શું કીધું એને જવાબ આપો. જો હું જે પ્રશ્ન કરું ને હા. વિચારીને જવાબ આપ હા. બાકી મને ખબર છે કે 24 કલાક જે દેવ આવે છે એ દેવ કોણ છે હા એક જણાવ આવે હા ના ના માં ઓળખું તો પડશે તારું ઓળખી નહીં લેતો. હું એટલે જ કહું છું એક જ તૈયાર. એટલે તમે મારી ત્યાં આયા તો મારા મેં શું જોઈને આયા એમ કારણ કે તું સ્વયં છે. તું સ્વયં છે બા. કોણ છે ખબર એ નામ નહીં હું કરતો. માતા છું હું કાળકા છું શહેર પુત્રી છું પોતે છું હા હું પોતે છું હું જો બનું તો હું બનું કાળકા બનું તો હું બનું જોગણી બનું તો હું બનું શહેર પુત્રી બનું તો હું માતા બનું છું એકની અનેક શેર શેર રૂપાળીઓ માતા છું તારા 60 વર્ષથી દુઃખ છે હા કેટલા સાઈડ. અને 4 મહિને દુઃખ હતું હા તારા એકલાની વાત ના કરીશ આ વાત સાચી છે. પણ બધા સુધી થઈ ગયા ખાલી કોઈ. એ જ બતાવું તમે કેમ રહી ગયા તમારું બધું કેમ જતું રહ્યું જતું રહ્યું. એનો જવાબ છે જ મારી પાસે મારી જોડે ભરેલી છે, ખાલી નથી મારી નિકાળી નામ આપવાની ગાળો પણ જેવો માનવી એવી વસ્તુ હું એને આલું છું એવી કૃપા એને આપું છું પગે લાગો. એમને પૂછી લો. ભાઈ તમને ખબર નહીં પડતી ભાઈ તમે જોડે આવ્યા છો. તમે શું સાવના? તમારા પપ્પા છે ને? તો તમને તમારા ખબર નહીં પપ્પા પડતી. જેને દેવ આવે છે તમે પૂછો તો ખરી. અરે એમના માટે રોજનું છે એટલે એને એમ કે આવું કરે જ છે ને નહીં આની વાતમાં ખાલી કોઈ માનતું નહીં. આ નહીં હોય ને આ નહીં હોય ને આમાં એ દાડે તો જુનાગઢ ના બાવાને પૂછવા જઈશ તોય જવાબ નહીં આપો આમ ના કરે નાના ભાઈને પગે લાગો. પડી જાવ બધા પગે લાગો, નાના ભાઈને માફી માંગો. આમ તમે યાર.
દુઃખ મટાડો. તમે દેવનું એવું અમને બતાડો સમાધાન કે અમે કરીએ ને અમારું દુઃખ મટે. આ તો કોઈ સીધું એમ જ કે અમને દુઃખ મટાડો. આનું સમાધાન કરીએ ને બાબા. તમે જે કોઈ રસ્તો કરો. મળી. 22 લાખનું મકાન બનાવ્યું, ત્રણ મેં તને શું કહું છું? કાકા તારો ભાવ સાચો છે. આ લોકોનો કોઈ ભાવ છે તને દેખાય છે? ના, એ તો નહીં. તો કબૂલ કરું છું ને. તો શું કરશે તારા ગયા પછી? ના બેહાડીશ ના પુલીસ આ નહીં કરે. રસ્તો એ પેઢી આગળ નખાવ, તારા દરબારમાં આવ્યો છું બા. ના બોલ ફરી બાવા બોલું છું બાવા ગણી મારો બાવા મેલડીનો ન્યાય ના થાય તારા ઘરે વસ્તી ના થાય પછાડી મેલડી કરું છું. હું સંગતની ના થાય એટલે ના થાય. હા તારા ઘરે ભાઈ કશું નહીં કરે અને તું મારી પાસે દીકરો લેવા આવ્યો છે હું બાવાની નહીં ટાળ કરું છું. તારા ગયા ભાઈ નહીં કરાય એટલે નહીં કરો. હું પાછી નડીશ 50 વર્ષથી 500 વર્ષે નડીશ છું. હા પાતાળમાંથી કાઢીને ઉત્પન્ન થયેલો માતા છું. કોઈ વિદ્યા સાધના વાળી માતા નથી, હું સાક્ષાત માતા ઉત્પન્ન થઈ છું. તું જે કઈ કરીશ ને હા. તું જે કઈ હા. તું કરીશ ને હા, કરીશ. તારા બાળકો નહીં કરે એટલે પાછળ જતા એક જ વાત કરશે અમારો બાપ બાપ કરી ગયો ને આજે અમારો ભોગવવાનો દિવસ આયા. એ ભોગવ છે એ કોઈ નહીં કે એમના કર્મ નહીં કહેવા જાય તારા કર્મ કે છે. તું ઓળખ. તમારે એવો રસ્તો બતાવો, સમાધાન તમારે કરો. કીધું તો ખરું, પણ એ તૈયાર નહીં કરવાનું. મારી કીધું તું કે આ ભાવ સારો કોનો તું એમ વિચાર ન પેલા આ દેવ આ તો જ છે. ભાવ. આ દેવ જ છે. તમારું દેવ જ છે. તમે નાના બની કગરો નમી પડો. કગરું તું પણ કહેવાય તમારે હોય કે નાના બની નમી પડો. તમારે માથું નમાવું પડે. માઈ બાપા દીકરાને આપો. દીકરાને આપો. આ દીકરાને બીજું આપો. માઈક આલો. આપો. લાવ. બોલી એકતા નહીં જાતો. બોલો અહીંયાથી કંઈક શીખીને જાઓ. અહીંયા આયા છો તો કંઈક શીખીને જાઓ. તું કરીને જાઓ, મામી મામી આપો છો. એમ કહો કે 1000 ભૂલો કરી હશે અમારા પરિવારે. હા, નાના બની માફ. હા. હું રસ્તો બતાવો. તો બતાવો. બતાવી દીધો રસ્તો તો ખોટે પડવાનું રહ્યું. નાના બની માફી માંગો. ગુના કર્યા છે પણ માફ કરો. નાના બાળ છે આવી બુદ્ધિ નથી. આમ ગયા પેલી બાજુ ગયા હારી હારી જગ્યાએ હારા હારા માણસો કોઈ સમાજમાં ગયા ને જોવડાવવા માટે તો નથી રાખી. પણ જ્યારે તમને અસર આવ્યું ને બચારે તમને અસર મળી ને તમને તાર તો ભલા પડે. કેમ હા, બોલો માં કેમ? કે તમારા દેવ હા. એમ કે હા. મારા નહીં થાય. શું કહેશ? તમારા પોતાના દેવ એમ કહે છે કે અમારા નહીં થાય. વાર્તા બંધ કરો. હું કર્યું કે તાર આપણું કીધેલું હું કર્યું એમાં પપ્પા જે દીવાબત્તી કરે જે આસ્થા રાખે એમાં અમે આસ્થા રાખીએ. તે દીવા કર્યા. હા દીવા કરેલા કોને કર્યા? માતાજી કોને કર્યા? મેં આને કર્યા? કોપા કરે. ઓહો. કોપા. મા બાપનું જવા દો. તમે ભવિષ્યમાં શું કરશો? મા પપ્પા લોકો જે કરશે મમ્મી પપ્પા અમને જે આપી જશે એમ ભવિષ્યમાં એ માતાને માનીશું એ રીતે પૂજન કરીશું. જો હા. તારા પર 4 વર્ષ છે તારા જીવનના. હા મેં તો કીધું કે આ જીવતા જીવ જે કરે ને સમાધાન હા એ ભેગારીને કરો. નતર મેં તો કીધું જુનાગઢ જઈશ ને તો પેલા કેટલા પગથિયા? 10,000 9,999. એટલા 10 વખત ચડીને નીચે ઉતરીશ ને તો એ ભગવાન જવાબ નહીં આપે. ક્યાંય જવાની જરૂર નથી. એ જે કે એ કરીશું. એ જે કે એ આખી જિંદગી એ કહીશું. જો હું તને શું કહું છું કે મારા 2 દેવથી લેવા ખાવા થશે. હા. હા બરાબર. તું ટાઈમ મેળ્યો તારે મેં તો તરત કીધું કે બાબા ખબર પડી ને તને?
તને ક્યાં બેસા જો હું વધારે તને કશું કીધું નહીં, પણ સીધું તને બતાવ્યું કે બાવો એટલે બાવો. બરાબર? જો જેને કોઈ પકડી એમ નહીં બાબા આવે. હા હવે બાવાને કોઈ પકડી ના એક લા બોલો. જેવી જેની ભક્તિ હોય એ પ્રમાણે શક્તિ લગાડતો હોય. હા બાબા હું તો પાપ કરું છું બરાબર. કહેવાય છે હું યુક્તિ છું પણ યુક્તિ નથી. હું પાપ કરું છું. જો શાંતિને મેં કદાચ મને એક કલાક થાય છે નાગરીમાં. જો એક બાવો હા. અને એની બાવાની મેરડી. હા. બરાબર? બરાબર. એક વાત કહું, હા. ખબર નથી કોઈને, પણ જેના ઘરમાં બાવો હોય ને હા. તો બાવાની કાળકા હોય જ. કારણ કે બાવાને કાળકાએ ચીપીઓ આલ્યો હોય. બાવા પાસે હતો જ નહીં. હા. પણ બાવાજી અને મેરડી, બરાબર છે? બાવાજીનો ધૂણો આપી દેવાનો, દીવો આપી દેવાનો, દીવો એક જ થાય બાવાજીનો, એમાં મેરડીનો સમાવેશ થઈ જાય, અલગ કશું થાય નહીં. એ આખી સમાધિ છે બાબા. કાકા જો એક વાત કહું, રજડાઈને બેઠ્યા છો હા. હા. તમે, એનો તિરસ્કાર કરીને બેઠ્યા છો, તમે છોડીને બેઠેલા છો. બરાબર. પાકું? પાકું. સુખ લેવું હોય તો એ જ. બરાબર? જાઓ, સુખ લેવું હોય તો એ. જો મારે 3 વાત જ તને કરવાની થાય. કેવી? કે તારે મને મળવા આવવાનું ક્યારે? 90 દિવસે. કેટલા? 90 દિવસ. તારે મને 90 દિવસે પાછું પૂછવા આવવાનું. બરાબર? હા. 90 દિવસ. તારે સૌથી પહેલા શું કરવાનું? બાવાનો ધૂણો, બાવાનો ચીપિયો, એક દીવો, સુખડી અને બાવાનું નિવેદ. બરાબર? બાવાનું થઈ ગયું. જો બાવો અને મેરડી રાજી નહીં હોય ને હા. તો તારા પ્રસંગો કોઈ નીકળશે નહીં. કોઈ પ્રસંગ તમારા નીકળશે નહીં. બે દેવ રાજી નહીં હોય તો બાવો ને મેરડી 99 જો 90 દિવસ પૂરા થાય ને હા. 91માં દિવસ તારે મને પૂછવા આવવાનું. શું પૂછીશ કે સારું થઈ ગયું એમ. સારું બરાબર હમણાં 2 કલાકમાં જ મટાડું છું. સારું એ નહીં, એ તો તું બોલવાનું જ છે. એ તો હું કહું છું કે આઈને બોલવાનું અને તમે બોલશો કે અમારા સારું થઈ ગયું. હું તને શું કહું છું, તાર પાછું આવવાનું અને તારા મને પ્રશ્ન કરવાનો. હા. કેવો? તો બાબા આગળ શું કરવું? શું હમણાં અહીં દુઃખ છે, અહીં દુઃખ છે. ઝોપડી લઈને આવી છે પ્રેમમાં. હું માતા બોલું છું, જાણો છો? ના. 9 મહિના. પ્રેમ કર્યો ને, હા કરે. ઝોપડી માતા આવી. જો તૂટીને કામ થઈ જઈશ ને તો લગ્ન નહીં થાય, અગા નહીં આવો. પ્રેમ કર્યો એમાં ઝોપડી માતા આવી. ખબર પડે છે મારી વાતની? હા પડે. પડે. શું પડી કે હવે તું કે બોલો. પ્રેમ કરવાનું ઝોપડી આવી બાપુ તો હવે એનો શું કરવાનું? આ તો આ દેવનું સમાધાન કરે ને હા. એટલે તાર રાહત 50% રાહત. એટલે પછી તું પેલું કહેવા આવે ને કે માતાજીએ બતાવ્યું તું મારા હારું થઈ ગયું, હા. તારાનો સમાધાન માંગવાનું. હા. બરાબર? પછી હારું થશે. હા. હારું હારું કોને કહેવાય કે બધું સારું થઈ જાય એમ તકલીફો થોડી દૂર થઈ જાય. અગા થઈ જાય. હા. તમારી કૃપા હશે તો થઈ એટલે હું તો વરસાદમાં બેઠી છું. કૃપા વરસાદ કરવો છે. તો
મને પ્રેમનું અને ચોપડીનું તમારે પૂછવાનું રહ્યું. હા બરાબર? હા હવે તમારા ઘરના સભ્યો હોય હા 6 જણા 7 જણા ખબર પડે છે ને? હા હા બરોબર? આ જો આ બાવાનું અને મેરડીનું કર એટલે સપનામાં કૂતરું આવે. શું આવે? આ કૂતરું આવે તો તારે માનવા તમારા સભ્ય છે એ દીવો તમે કર્યો અને 3 દાડા થયા અને કોઈના બી એકના સપનામાં કૂતરું આવે એટલે તમારે માનવાનું કે બાવો રાજી. અહીંયા એમ કહેવાનું અહીંયા એમ તારે કહેવાનું કે અમારા સપનામાં કૂતરું આવ્યું. બરોબર છે? અને આજથી બધું બંધ તન ત્યાં બધું બંધ. સમાધાન કરી લેજો ઘરે. આજે બધું બંધ કીધું તો ખરી તને. દવા તને આલી તાર ગળી બી હોય તાર ગળી દેવાની મટાડવું હોય તો હો પણ પ્રેમની વાત તારે મને પૂછવાની જ. હો